નવા વર્ષ પર બજારનું તેજી સાથે ક્લોઝિંગ. નિફ્ટી 26,150ના સ્તરની નજીક બંધ. બેંક નિફ્ટીમાં પણ રહી 125 પોઈન્ટની તેજી. મિડ કેપ ઇન્ડેક્સનું પણ લગભગ 0.5%ની તેજી સાથે ક્લોઝિંગ. એડિશનલ એક્સાઇઝ ડ્યુટીના સમાચારથી આઈટીસીના શેર લગભગ 10% ઘટીને બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. ગોડફ્રે ફિલિપ્સમાં પણ 17%નો ઘટાડો. 1 ફેબ્રુઆરીથી સિગરેટ અને તમાકુ પર ડ્યુટી લાગશે. ત્યાં જ અન્ય એફએમસીજી શેર્સમાં પણ નરમાશ. ઇન્ડેક્સ 3%થી વધારે ઘટ્યો. ઓટોમોબાઈલ કંપનીઓ માટે 2025નો મજબૂત અંત. મારુતિ સુઝુકી એમએનએમ ડિસેમ્બરના વેચાણ અનુમાન કરતાં સારા. એમએનએમના એસયુવી અને એલસીવી વોલ્યુમ સૌથી વધુ. અશોક લેલેન્ડ અને આઈશર મોટર્સના આંકડા પણ અનુમાનથી સારા. 2027માં દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. કેન્દ્રીય રેલવે મંત્રીની જાહેરાત. 15 ઓગસ્ટ 2027થી થશે શરૂઆત. પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે. 11 જાન્યુઆરીએ રાજકોટમાં રોડ શો અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ટ્રેડ શોનું કરશે ઉદ્ઘાટન. સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક પબમાં બ્લાસ્ટ. આતશબાજી બાદ આગ લાગવાથી બની દુર્ઘટના. 10 લોકોના મોતના સમાચાર.